तो हेलो गाइस दिस सीताराम ने बके तो आपनो आज स्वागत છે મારા ભાઈ ટુટે ઇઝરાયલી બ્લોગ માં મસ્ત મજાનું ઓવર થયું અને આ મોનુએ આજ ટંગક ઘોડો આજ રહે મતલબ કે હાલતી નથી હું કારણે હલાવવાની ટ્રાય કરું ને આજ થોડુંક કામ વધારે એટલે હોરમાં સુપરમાં જા બધી વસ્તુ લેવા દેવા ને પછી મારે નતાનિયા જવાનું છે મસ્ત નતાનિયા સિટીમાં કારણ કે મારા કંઈક બેંકનું काम है इंडिया ની बैंक ने आना इजरायली वकील ने साइन सिक्का मांगे है तो જોઈએ इजरायली वकील મારા ડોક્યુમેન્ટ માં સાઇન સિક્કા કરે છે કે નહીં આયા કઈ રીતના પ્રોસેસ કામ મને ધોડવે કે ના કે મારું કામ પાર પડે છે એક પછી એક આ મુશ્કેલી આઈ ન કે મુશ્કેલી હોય એના પાછળ સફળતા હોય જ સુખ પછી દુઃખ હોય જ तो આપણે એ માને કે ભાઈ આપણે સુખી થાય હોય આજ નહીં તો કાલે તો એવું હે જોઈએ ઇન્ડિયન બેંક વાળા મને અહીંયા ધોળવે હે ઇન્ડિયામાં તો ધોળવી બે અહીં ધોળવે જો કે તે મારી મિસ્ટેક છે મેં કાંઈ ડોક્યુમેન્ટ નંબર આપેલ ને ઇન્ડિયન બેંકમાં તો આજ મારે નોટરી કરાવવા જવાનું હે નોટરી મને ખ્યાલ નથી કે નોટરીમાં કામ આવે કામ ન હોય પણ ઇન્ડિયામાં મેં આ ઇઝરાયલ આવી હતી એના માટે નોટરી કરાવી મને તને યાદ નથી હવે અહીંયા જોયું આપણે તો હાલો બધી વસ્તુ લઈ લઈએ હવે જોઈએ કે મને મારા કામમાં મારો ઇઝરાયલી વકીલ एक्सेप्ट करिए कि नहीं देखते हैं चलो मिलते हैं थोड़ी देर बाद नतानिया में तो गाइस इस काम थी तो खबर है तैयार थे गई निकले गई वहाँ अर्धे पूगे गई बस आगे आवવાની જ હતી મને યાદ આવ્યું કે મીતા સ્યાક ગેસી મૂક્યું હતું મારો મગજ છે ને હાવ ખબર નહીં ઇઝરાયલમાં આવે ને તમારો મગજ આવ એવો છે ને કે ખબર જ નથી પડતી અહીંયા મેં શાક જો હોટલમાં બનાવી નાખ્યું હોય કારણ કે પછી આવે ને વટાણા બટાટાનું શાકની ફરમાઈશ હતી આજ મારા મામાનો દીકરો આવવાનો હે જોઈએ એ આવવાનું હોય તારે જ મારે કીક ને કીક કામ હોય ને આજ અટાણી મારે જવાનું છે ગામમાં તો જોઈએ એ પરવરી તો હું પરવરે છે એ પાછી ઘેર આવીને દાદુ પૂગી હોય પણ જોઈએ તો લેટ્સ ગો આપણે હવે નીકળી જઈએ મોનુ બેબી બાય મોનુડાને બાય બાય કહી દઈએ તે ભગવાન કરીને મારું કામ થઈ જાય તો સારું મને એ થાય કે મારી બેન હોત તો એ મને કેવી મજા આવતી ભાઈકમાં ન હોય ને ભગવાન આગળ કોઈ નથી હાલતું તો એવું હે હાલ્યા રાખે જિંદગી હે સુખ દુઃખ તો મને એ ભાઈની પોસ્ટ આડી આવે તો એ થાય કે જતા ભીસાડો આપણે મને ખુદની એ થાય તો એના ઘરનાની કેવું થતું હે ભગવાન હાવ અજીબ હે મને ખુદની ભાઈનું ખાલી એટલું જોવાની એ થાય કે છતાં એની જિંદગી કામ એ ભીસાડાની ભગવાન એના પરિવારની શક્તિ આપે કારણ કે સમય જે બીજા જોવે મારા જેવા જે મને કંઈ ખૂણેથી કંઈ લાગતું હોય તેને કોઈ મને એટલું દુઃખ છે चलो गाइस तो बस आ चुकी है अब हम जाते हैं हावड़ा ही फुल है ना હવે અહીંયા જો અહીંયા એટલી ગળદી છે ને કે તમે વાત પૂછો માં એટલી ગળદી છે જો દે હું તમને બતાવવા પેલા તો હે ને ગઈ હું હે ને ઓલું ગોતેલા ઝેરોક્સની દુકાન ઝેરોક્સ કઢાવી એની પ્રિન્ટ કરાવી પછી જાય વકીલ પાસે પછી જ થાય તો આ બધી તો તમને મેં બતાવ્યું જ આજ આવું કહ્યું તમને નહીં બતાવવા પહેલાં હું ઝેરોક્સ કઢાવેલા પછી મળીએ તો જો જઈએ ગઈ પ્રિન્ટ કઢાવી હતી તો દુકાન જડતું નથી આપણે આ તો ખબર ન હોય આપણે ઇન્ડિયામાં કી આપણે હસોડા ઘેર મૂકી દઈએ એને જે એ બેન પણ અમને દેખાડે કે જો આ હે ચાલો ઝેરોક્સ કઢાવી ઓકે થેન્ક યુ તો ફાઇનલી ગાઈસ ઓલા બેને મને દુકાન બતાવી દીધી તો જોજે અહીંયા ઝેરોક્સ મશીનમાં આપણે ઇન્ડિયામાં કે એક્ઝેક્ટ ફોટા પાડે એવી રીતે જ છે તો જો બતા દેખાય કેવા ફોટા પાડ્યા બધા સલામ તો આપણે ઝેરોક્સ કઢાવી હોય ને તો હિબ્રુમાં રિંગટોન કહીએ રિંગટોન
પ્રિન્ટ કે ગમે એને કઢાવી પ્રિન્ટ ને રિંગટોન ચલો હવે ઝેરોક્સ કઢાવીને વકીલ પાસે જાઉં તો કઈ જો હું અહીંયા પૂગી આવી છે પણ અહીંયા કોઈ એવી જગ્યા હોય તો વિડીયો આપણે શૂટ ન કરી શકીએ તો જો અહીંયા બેઠી વારામાં ફોર્મ આખું ફિલઅપ થઈ ગયું ને હવે એ લગાવશે ને પછી બહાર જવાનું છે બહુ મોડું થયું દાદુને ફોન કરવાનો છે જોઈએ અહીંયા મતલબ કે આપણે ગમીનો વિડીયો ન ઉતારી શકીએ સોશિયલ સિક્યુરિટી બધી જાળવવું પડે આપણે હાલો અહીંયા બેઠી લાઈનમાં ફાઇનલી આપણી લોટરી થઈ ગઈ છે દેખાય બહુ એક્ઝેક્ટ હું તમને ન દેખાડગા કારણ કે આ ડોક્યુમેન્ટનું કામ છે એટલે આપણે બરાબર ન બતાવે શકીએ એમાં ગમે ત્યારે ગમે ઇસ્યુ આવે શકે એટલે હાલો માતાજીની દયાથી થયું પહેલાં તેની ના પડ્યું કે અમે ન કરીએ પણ ઇટ્સ ઓકે એ આપણે એમાં થોડી વાર આટા મારીએ ને ગાઈસ દેખો આપણું આ જો છે એ બધું કામ પતે ગયું તો આજ ફાઇનલી મને પાણીપુરીનું પાણી જેડ્યું તો હું લેવા આવી અહીંયા ઇન્ડિયન દુકાન છે ત્યાં બાકી બીજી ઘણી બધી વસ્તુ છે તો આપણી લેવા જ નહીં પાછું હમણાં તેલ હોઈ જાઉં ત્યાંથી લઈ લઈ અટાણા બધી પડી આ પાણીપુરીનું પૂરી ખાઉં પાણી કંઈ જડતું નહોતું તો આજ જડે ગયું મલક બધું પાણી આવ્યું હે દેખાય મલક બધી વસ્તુ છે આજ તો મલક બધી વસ્તુ હોવા છતાંય આજ પાપડ નથી પાપડ મારા લેવા હતા હાલો બધી પછી જોયું તેલ હવે જડીએ ત્યાંથી લઈ લઈ હે ભગવાન કહીશ કાં કરી ભૂલાઈ ગયું તું શું છે મને ઠેકાણા જ નથી રહ્યા મને સમજાતું જ ને કાગળિયો લેવો ફટાફટ થેન્ક યુ મમ્મા બાય કાગળિયો મળે ગયો મળે થઈ કે પૂરું એવું ચડીએ નહીં જતા આપણે મને તો ખબર જ પડતી મારા એરી કામ થાય નહીં ફાઇનલી કાગળિયો મળે ગયો બહુ જ મોડું થઈ ગયું સ્યારક વાગું આવ્યા છે ને મામાનો દીકરો આવે ને બેઠો હોય તો ઘેરે જલ્દી આવે એની સારજી ગઈ ને ફોનમાં લેટ્સ ગો એને પાવર બેંક દે ને પછી હજુ ઉપર જઈને દાદુનું ખાવાનું બનાવી પછી નીચે પાછું એના હાટું ખાવાનું લઈને આવી બધા મોડું થઈ જાય तो જોઈએ काम करे मैली देखो गाइस हमारे मेहमान इधर बैठे हैं ये लो सीताराम वाड़ी की है दादू ने खावन दीधुं एनी खाई लीधुं तो तई के मारे कॉफी खावी कॉफी पीवी मन रात बधी गड़बड़ ज थई है जो दादू माटे कॉफी करा आ बाजू रोटली शाक ने बधी रेडी है बस नीचे लेने जाऊँ है ने आ दादू ने ठाम विसरवाना है आ रोटली बनावा इधर અને આ દાદુને કોફી પીવી છે તે કે મને કોફી કરી દે તો જો વાગ્યા કેટલા ખબર છે 4 વાગ્યા તો જો જઈ ગાઈસ આ તમારે બધું ઉલટું જ થાય બરોબર નીકળે કે સાવી તાળું મારી દીધું ખાવાનું બધું લઈ લીધું ને ફોન અંદર પડ્યો રહ્યો હા મારો મગજ મુકાઈ ગયો એકદમ ઓલ નથી કહેતા કંઈક ટેન્શન આવે ને એટલે થાય બધું કામ અડપડ થયા રાખે એટલે તાર તો માણસ કહે કે શાંતિ ધૈર્યથી કામ કરવું અમારા કીધું એ થતું જ નથી મયુરને જવું છે કારણ કે હેડ જેરુસલમ ક્યાં જવાનું છે મયુર હેડ જેરુસલમ પૂગવાનું છે તો બહુ ખાઈ પીએ ને આગળ બરોબર બહુ મોડું થઈ ગયું હતું 5 થઈ ગયા 8:30 થઈ ગયા તે આગળ બસ છે એ એક તો ગઈ ઇન્તે નંબર ગઈ બરોબર વાટ જોઈ જોઈએ જગા બસ તો ચાલુ છે કલાકી બાય 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 ચાલો તો ફાઇનલી હવે હું ઘર ભેગી થઈ જા કારણ કે આજ બહુ લિમિટ બહારનું થઈ ગયું કામ એવું આવી ગયું હતું ને કે કોર્ટ કચેરીના કામ આપણે ઇન્ડિયામાં તો કોઈ દી કર્યા ને પણ ડોક્યુમેન્ટનું આ ઇઝરાયલ ને ઇંગ્લેન્ડને જવું તો એને વાર લાગતી તો અહીંયા પણ વાર લાગી અડધો દી અહીંયા નીકળી ગયો મયુર આવ્યો તો એને ખાવાનું એ બપોરાના બદલે અડાને હાઈજી હેડ ચડ્યું પણ હાલે ગામ વિદેશ છે આ ઘર તા ને હાલે બધાની રામે રામ જય લીરબાઈમાં જય માતાજી જય પિતાજી ને જય બજરંગ બાય